ડીસા ખાતે પણ વાહન ચાલકોએ અકસ્માતના નવા કાયદાઓ સામે નારાજગી દર્શાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ડીસા ખાતે ટ્રક અકસ્માતો સંદર્ભે સરકારે નવા કાયદા ઘડ્યા છે, જેના વિરોધમાં ડીસા ટ્રક એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। તાજેતરમાં કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન સાથે જીવલેણ અકસ્માત સર્જનાર વાહન ચાલકો માટે કાયદો કડક બનાવતા ડીસા ખાતે ટ્રક ચાલકોએ આ કાયદાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપી નવી જોગવાઈઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। ડ્રાઈવર તરીકે હડતાલ ઉપરથી આજ 4 દિવસથી બેઠેલ છીએ અને આ બધા ખોટા કાયદા લાવવાથી કોઈ ડ્રાઈવર બાબતમાં કોઈ ફેસિલિટી નથી અને કોઈ કાયદો ખરાબ છે। કાયદા ખરાબ 10 લાખ રૂપિયા દંડ ભરે, 10 લાખ રૂપિયા 10 વર્ષની સજા થાય, આવો કોઈ કાયદો હોતો નથી। ઉપરથી કોઈ માણસ કોઈ બી જાણી જોઈને કોઈને ના પાડે, કોઈ બી હાલ ગમે તેવી વસ્તુ હોય તો બી કોઈ પણ ડ્રાઈવર કોઈને પાડવાનો શોખ નહીં અને તોય છતાં કુદરતી બનાવ બને તો 10 લાખ રૂપિયા કોઈ ડ્રાઈવરના કને ના હોય। અને આજ હવે કોઈ ડ્રાઈવરો નોકરી કરવા રાજી નથી। કોઈ સીટિયા હોય, એક સીટિયા કને 5 ગાડી હોય તો કોઈ સીટીઓ ગાડી ચલાવવાનો છે? ડ્રાઈવર બધા બી તમામ ડ્રાઈવરોની વિનંતી કે સાહેબ મોદીજી, અમિત શાહ સરકાર તરફથી, ભાજપ તરફથી કે કોઈ બી સરકાર તરફથી અમે આયોજનમાં તમારા કહીએ છીએ કે આ કાયદા પાછા લઈ લો, નહીં તો અમારે હડતાલ તરીકે બેઠા છીએ। આજે ગાડીઓના હપ્તા ચડે છે, ગાડીઓ આજે હડતાલ ઉપર ઉતરી ગયેલી છે। આજ ગાડીના ડ્રાઈવરોનું પાલન પોષણ હા ના તે હવે ડ્રાઈવરો કોઈ ગાડી ચલાવવા રાજી નથી। અમે વિનંતી કરીએ છીએ કે કાયદા પાછા લો। તમને બી આટલું તો લાઇટ થવું જોઈએ કે આ કાયદાના અંદર કઈ રીતના ગોઠવણી કરી। 10 લાખ રૂપિયા ડ્રાઈવર કને હોય તો ગાડી ના ચલાવે ને, આ છેલ્લી કક્ષાનો ધંધો છે। દીપક હોટલ અમે આજે સરકારે ખોટા કાયદા લાયા એના વિરોધમાં અમે આ 4 દિવસથી ઊભા છીએ અને જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી હડતાલ ચાલુ રાખશું અને અમે એક પણ ગાડીનું અમે ટાયર ફેરવવા માગતા નહીં, કેમ કે અમને રસ્તામાં પોલીસની હેરાનગતિ હોય, આરટીઓની હેરાનગતિ છે। સરકાર અમારી પાસે આટલા ટેક્સ વસૂલ કરે છે, ટાયરના પૈસા ચડાયા, વીમાના પૈસા ચડાયા, દરેક વસ્તુના ભાવ મોંઘા કર્યા, છતાં પણ ડ્રાઈવર ચૂપ રહ્યો અને ટોલ નાકા અત્યારે એટલે મોંઘા થઈ ગયા। જેટલા પૈસા અમારે નથી વધતા એટલા પૈસા અમારે ટોલ નાકાના ચૂકવવા પડે, છતાં પણ ડ્રાઈવર આજ સુધી બોલ્યો નથી। અને ડ્રાઈવર હવે સજાગ નહીં રહે તો જ્યાં સુધી સરકારને અમારી પાસે આવી ખોટી કાયદા લાગુ પાડીને ડ્રાઈવરને ચૂપ રહેવાની કોશિશ કરીએ અને સરકાર આ રીતે જો કાયદા લાવે તો ડ્રાઈવર ક્યાં જશે? ડ્રાઈવર એનું ઘર ચલાવશે કે એના બચ્ચોનું પાલન પોષણ કરશે કે શું કરશે? જો જેલમાં જવા દઈએ ડ્રાઈવર થાય પણ અરે એના છોકરાનું પાલન પોષણ કોણ કરશે? એટલે 10 વર્ષની સજા, 10 લાખ રૂપિયા, આ તો કેવો કાયદો કહેવાય સાહેબ? અમે તો સરકારને એવી વિનંતી કરીએ કે અમારો આ કાયદો પાછો ખેંચી લઈએ અને અમને ખોટી રીતે જે રસ્તામાં હેરાનગતિ કરવામાં આવી અમારી હેરાનગતિ બંધ કરવામાં આવે।